સયાજીગંજ વિધાનસભામાં ભાજપા દ્વારા પ્રબુદ્ધ સંમેલનનું આયોજન, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સયાજીગંજ વિધાનસભામાં આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ સાથે સાથે આજરોજ વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકાર, વડોદરા મહાનગરપાલિકા અને સયાજીગંજના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અંદાજિત 3.62 કરોડના 37 જેટલા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા ની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 1, 2, 3, 8, 9ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખો, સંગઠનની ટીમ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે સાથે વિસ્તારના નાગરિકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ દિવાળી પહેલાં આખા દેશને જીએસટીના રેટમાં કટ કરીને દિવાળીની સૌથી મોટી ભેટ આપી છે, ત્યારે એના વિશે અવેરનેસ ફેલાય। પરંતુ એની સાથે જ્યારે દિવાળી આવી રહી છે તો ભારતને જો સમર્થ ભારત બનાવવું હોય, આત્મનિર્ભર બનાવવું હોય તો સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખવો જોઈએ। એ વિષય લોકો સુધી પહોંચાડવા માટે આપણે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના નારા સાથે આત્મનિર્ભર ભારત આ વિષય માટે પણ જનજાગૃતિ ફેલાય, એના માટેનું પ્રબુદ્ધ નાગરિકનું સંમેલન ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આજે કરવામાં આવ્યું છે। અને એની સાથે 30 જેટલી સોસાયટીઓમાં ધારાસભ્ય તરીકેની મારી ગ્રાન્ટમાંથી આજે રોડ રસ્તા, આરસીસી પેવર બ્લોક, ગટર લાઇન, પાણી લાઇનના આજે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ આ જગ્યાએથી કરવામાં આવ્યું છે। વિકસિત ભારત બનાવવા માટે સૌ કોઈએ એક સાથે કમર કસવી પડશે। બધાએ લોક સુવિધાના છેવાડાના કામમાં પણ ધ્યાન આપવું પડશે અને એની સાથે લોકોએ પણ સ્વદેશી વસ્તુઓનો આગ્રહ થકી વોકલ ફોર લોકલ અને જેટલું સ્વદેશી વસ્તુઓનો આગ્રહ કરીશું એટલી જ નવી રોજગારી પેદા થશે, એવી જ નવી કંપનીઓ ખુલશે અને લોકો સુખી થવાના છે। ત્યારે આ પ્રબુદ્ધ નાગરિક સંમેલન દ્વારા આની જનજાગૃતિ ફેલાય એવો અમારો એક આ નમ્ર પ્રયત્ન છે।